નમસ્કાર મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ટીખળખોર હસ્તકે એક નિર્દોષ યુવતીનો જીવ લઈ લીધો। મળતી માહિતી મુજબ આરોપી શિવાંગ ગોરે લોખંડની પાઇપમાં ફટાકડો ભરી ફોડ્યો હતો, જેના વિસ્ફોટમાં નજીક ઊભેલી યુવતીને ગંભીર ઈજા પહોંચી હતી। સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ લોખંડની પાઇપ આરોપીએ 3 વર્ષ પહેલા તૈયાર કરી હતી। ફટાકડાનો અલગ અલગ અવાજ કાઢવા માટે સાબરમતી પોલીસે સીસીટીવીના આધારે મુખ્ય આરોપી શિવાંગ ગોરને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય 2 સગીર આરોપીઓની પણ અટકાયત કરવામાં આવી છે। રિપોર્ટર શરીફ ગાંચી, અમદાવાદ। તારીખ 21/10/2025ના રાત્રિના આશરે 12 વાગે ચેનપુર વિસ્તારમાં મેગા આર્કેડ નામની એક સોસાયટી આવેલી છે। ત્યાં 3 છોકરાઓ ખુલ્લા રસ્તા ઉપર લોખંડના પાઇપમાં ફટાકડા ફોડતા હતા અને આ વસ્તુને કારણે અચાનક ફટાકડા ફૂટવાથી તે પાઇપની લોખંડની કરત તેમજ પાઇપ છટકીને દૂર જતા રહેલ અને જેના કારણે ત્યાં બાજુમાં ફટાકડા ફોડતા એક દીકરીને માથાના ભાગે ઈજા થયેલ, જે બાબતે શરૂઆતમાં જાણવા જોગ દાખલ કરવામાં આવેલ અને ત્યારબાદ આ દીકરીનું તે દિવસે સાંજે આશરે 6 વાગે મરણ નિપજેલ, જેના આધારે પ્રથમ તો અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલ અને ત્યારબાદ આ કામે વધુ તપાસ કરતાં 2-3 વિડીયો ફૂટેજ સામે આવેલ, જેના આધારે આરોપીઓની ઓળખ થઈ ગઈ અને આ આધારે આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને 3 આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે।